છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીની સહાયનીય કામગીરી, મહિલાનું પાકીટ અને મોબાઈલ પરત કર્યા। ગઈકાલના રોજ વડોદરાથી છોટાઉદેપુર તરફ આવેલ બસમાં નીરુબેન તડવીનું 4,000 રૂપિયા ભરેલ પાકીટ અને 20,000 રૂપિયાનો મોબાઈલ અને ડોક્યુમેન્ટ્સ ભરેલ થેલી બસમાં ભૂલી ઉતરી ગયા હતા। ત્યારે છોટાઉદેપુર એસટી ડેપોના કંડક્ટર શેખ સોહેલભાઈને મળતા તેમણે છોટાઉદેપુર એસટી ડેપોમાં આવી છોટાઉદેપુર એટીઆઈ ગિરીશભાઈ ડાભી અને અબ્દુલભાઈને સુપરત કર્યું, જેમાંથી ફોન નંબર નીકળતા તેમના સગાને ફોનથી જાણ કરી કે નીરુબેનનું પાકીટ બસમાં રહી ગયું છે અને તે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવી લઈ જાય। તો આજ રોજ નીરુબેન તડવી પોતે આવી પોતાના પાકીટ ઓળખાણ બતાવી રોકડ રૂપિયા ગણી અને મોબાઈલ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી પરત મેળવી આનંદની લાગણી અનુભવી રહ્યા હતા અને કંડક્ટર શેખ સોહેલભાઈનો આભાર માન્યો હતો। બસમાં મારા 4,000 રૂપિયા ને 20,000નું મોબાઈલ ને આધાર કાર્ડ પડી ગયું ને કનેક્ટરે મને પાછું આપ્યું। કઈ બસમાં તમે આવતા? બસ વડોદરા બસ હતી, છોટાઉદેપુર વડોદરા લોકલ। હમણાં તમને કોને પરત કર્યા? કનેક્ટરે। તે મારી ફરજ છોટાઉદેપુર તરફ હતી। તે દરમિયાન તેજથી પાવી જતા એક મુસાફરનું પાકીટ મળેલ હતું। તેની અંદર આધાર કાર્ડ, રોકડ પૈસા અને મોબાઈલ મળેલ હતો। તે મુસાફરને પરત આપેલ છે। શેખ સોહેલ મુસ્તાકભાઈ।